એવો ગ્રામજનોનો આક્ષેપ છે। તો શું આક્ષેપ કરી રહ્યા છે, કેવી છે એમની પીડા, આવો જોઈએ। તો મારે હું પગથિયાથી કોરો ને આવ્યો હતો, પછી એક વરસાદ આવ્યો એટલે મારે તો હતું એટલું આવી ગયું આગળ, અને આગળ કોઈ નિકાલ જ નથી। અને આ પાછળનો એટલો માર છે ને, એના કારણે આ પાણીનો માર અમારા ઘર આગળ આવે છે, અને અમારે શું કરવાનું યાર? કોઈ તંત્ર આવ્યું જોવા? કોઈ શું નહીં, કાંઈ નહીં। સરપંચ એમ કે છે પાણી જાય પછી નિકાલ કરું, તો શું કરવાનું? બદરખા ગામમાં આટલું બધું પાણી ભરાયું છે, બરોબર। 15 દિવસથી લગભગ 23 તારીખનો વરસાદ ચાલુ થયો છે, ત્યારનું પાણી આ બધું ભરાયું છે, એનો કોઈ જવાનો નિકાલ છે નહીં। પૂરા ગામમાં પાણી ભરાયું હોય ને પીવાના પાણીનો બહુ તકલીફ પડે છે। કોઈ પીવાના પાણીની કે વાપરવાના પાણીની અહીં સગવડ છે નહીં। જ્યાં ત્યાં ટાંકા આવે છે, પણ પબ્લિક ગામ એટલું બધું મોટું છે કે જ્યાં પાણી લે ને બીજા બધા એમને એમ રહે। આ બધી તકલીફોનો કોઈ સમસ્યાનો નિવારણ આવે એવું કંઈક કરવું જોઈએ, બરોબર। તો અમદાવાદ ગ્રામ્યમાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે વરસાદે તરાજી સર્જી હતી, ત્યારે આ વરસાદ બંધ થયો અને દિવસો થઈ ગયા છે, તેમ છતાં હાલ ધોળકા તાલુકાના બદરખા ગામ હજુ પણ બેટમાં ફેરવાયેલું છે। આખા ગામમાં જે વરસાદી પાણી છે તે છાતીસમા પાણી હાલ પણ ભરાયેલા છે। સ્કૂલોમાં, સરકારી દવાખાનામાં, લોકોના ઘરોમાં હાલ પણ પાણી છે, પણ આ પાણીના નિકાલની હજુ પણ કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કે તંત્ર પણ અહીંયા કોઈ પૂછપરછ કરવામાં નથી આવ્યું। આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, હાલ આ બદરખા ગામ છે, તેનો જે મેઇન રસ્તો છે, બદરખા ગામની અંદર જવાનો જે રસ્તો છે, ત્યાં પાણી ભરેલા છે, અને ગામના લોકોને અવર જવર કરવા માટે ફક્ત ટ્રેક્ટર એક જ સહારો છે। સાથે જે સૌથી નીચાણવાળા વિસ્તાર હતા, તેના લગભગ 17 જેટલા પરિવારોને સ્થળાંતર સ્કૂલમાં લાવવામાં આવ્યા હતા, અને ત્યારબાદ તેમને ફક્ત રહેવાની જે સુવિધા કરવામાં આવી હતી, તેમની જમવાની કોઈ સુવિધા કરવામાં તંત્ર દ્વારા નથી કરવામાં આવી। સાથે જે શિવલહેરી ગ્રુપ છે, તે શિવલહેરી ગ્રુપ દ્વારા તેમને 2 ટાઈમ જે જમવાનું આપવામાં આવે છે, અને ત્યાંના સ્થાનિકો જે રહેવાસી છે, જે સ્કૂલમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે, જે ગરીબ મધ્યમ વર્ગના માણસો છે, તેમને 10 દિવસની રોટલી પણ ભાળી નથી। અને સ્થાનિકોની માંગ છે કે તંત્ર આ બાજુ જોવે અને પાણીનો નિકાલ જલ્દીથી કરવામાં આવે। ધર્મેન્દ્ર પ્રજાપતિ।